गुड मॉर्निंग, जय माताजी मित्रों। स्वागत है नवा व्लॉग वीडियो में। तो मित्रों आज ठंडी એવું પડે રહી વાત જા તો ભૂકા કાઢી નાખેવી અને હું ને અલ્પેશ भी પહોંચી ગયા છે આપણે વાગોહણના પાટી અને આપણે અહીંયાથી જવાનું છે વિસલાપુર। હવે કેમ જવાનું એ પણ જણાવી દઉં મિત્રો। આજે આપણે અલ્પેશભાઈ નવું બાઇક લાવી રહ્યા તો અલ્પેશભાઈને કોંગ્રેચ્યુલેશન। અને અલ્પેશભાઈ બાઇક લાવી રહ્યા એટલે આપણે જઈએ છીએ હું ને અલ્પેશભાઈ બાઇક લેવા માટે। તો કયું બાઇક લાવવાનું એ તમે જોજો છેલ્લે એન્ડ સુધી, એટલે જોવાની બહુ મજા આવશે। અને કયું બાઇક લાવવાનું છે એ हालती कॉमेंट कर दीजिए बराबर। तो મળીએ તમને આગળ, ત્યાં સુધી ચેનલ સબસ્क्राइब कर दीजिए, वीडियो ने लाइक कर दीजिए। Two hours later. किरण भाई શું લેવા આયા? बाइक लेवाई जઈએ છીએ આપણે હીરો શોરૂમ વિસલાપુર। વાહ, આ શોરૂમ છે નવો ખુલ્યો છે। અહીંયા શોરૂમનું ઓપનિંગ છે આજ અને આપણે અલ્પેશભાઈ કિરણભાઈ આવી ગયા વચ્ચે ઉપાડી લીધા કિરણભાઈને। કિરણભાઈ બાઇક લેવા આવી ગયા બરાબર। તો જોઈએ હવે આપણું બાઇક કયું છે બરાબર। આપણે પણ જઈએ અંદર અને તમને શોરૂમ બતાવીએ બરાબર ને? બરાબર જ છે। અલ્પેશભાઈ કિરણભાઈ ઠરી ગયા હાવ ઠંડી બહુ હોય, ઠંડી હોય। હડો હવે અંદર જાઓ, હડો એટલે સંપર્ક કે આગળ જગ્યા અહીંયા એ 107 વીઘા અને બીજી એક પાછળ કીધી ને એ 75 વીઘા થઈ જાય। આ 6 વીઘાનો હોય તમારે કેવું લેવાનું? બારે પડ્યું। હવે અલ્પેશભાઈ બાઇકમાં ફોટા પડાવી રહ્યા છે। જો આ આપણે અલ્પેશભાઈનું છે બાઇક, ન્યૂ બાઇક હીરો સ્પ્લેન્ડર પ્લસ। બોલે ફોન કરજો બોલે અહીંયા જ શોરૂમનું ઓપનિંગ છે, જોઈ લો। ઘણા બધા બાઇક અહીંયાથી લીધા છે, હજુ અમુક તો લઈને જતા રહ્યા છે અને હજુ લેવાનું ચાલુ છે। તો હજુ ફોટા પાડવાનું ચાલુ અલ્પેશભાઈના, કિરણભાઈના। અલ્પેશભાઈનું બાઇક પકડો કને કનો નામ
ના બાકી હે હા જો મિત્રો આજે ઓપનિંગ છે શોરૂમનું એટલા માટે અહીંયાથી આપણે બાઇક લીધું છે હા કિરણભાઈ બાઇક ઉપર બેસી ગયા છે ઉભા રહો હેલ્મેટ લેવાનું હજુ તો મિત્રો અલ્વેશભાઈને હેલ્મેટ આ લીધું છે અલ્વેશભાઈ કોંગ્રેચ્યુલેશન ફોર ન્યૂ બાઇક આ કિરણભાઈ જુઓ ઓ હેડો કિરણભાઈ નવું બાઇક લઈ લીધું હેડો આ બધું જવા દે તું અમે આવીએ જય માતાજી મિત્રો આપણે બાઇક લઈ લીધું ને આપણે કિરણભાઈ હાકે રહ્યા હવે અને હવે આપણે જઈએ છીએ પેટ્રોલ પુરાવા માટે કિરણભાઈ કેટલાનું પુરાવાનું ફૂલ ટોકી કરાવી દેવાની હા કિરણભાઈ આજ તો કે ફૂલ કરાવવાની છે ટોકી બાઇક લીધું એટલે આજ ફૂલ ટોકી કરાવવાની છે પેટ્રોલ તો આજે જોઈએ આપણે આ બાઇકમાં કેટલું પેટ્રોલ આવે બરાબર કિરણભાઈ બરાબર ને બરાબર તો આજે ફૂલ ટોકી કરવાની છે તો મળીએ તમને આગળ વિડીયોમાં બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શું કે હા મારા બેટા શોરૂમમાં બાઇક આલી પણ પેટ્રોલ ના આલી હમો દેવી એટલે આપણે પેટ્રોલ પુરાવા જવું પડશે અને આ છે વિસલાપુર તો મિત્રો આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા જોઈ લો પેટ્રોલ પંપ અને અહીં આપણે આજ કરાવવાની ટોકી ફૂલ જોઈએ હવે ટોકી ફૂલ કેટલામાં થાય જા દો કિરણભાઈ અરે સ્કેનર થઈ જાય પેટ્રોલનો અત્યારે ભાવ છે રેટ 95 ઓ બાપા ફૂલ કિરણભાઈએ કહી દીધું કે ફૂલ કરવાની ટોકી જોઈએ હગીમાં જઈએ છીએ હેરાન કરે તું ચાલો બસ બસ ફૂલ થઈ ગઈ છે આપણે 884 કિરણભાઈ ગૂગલ પર કરી દોડો
આપણે અલ્પેશભાઈ જો હેલ્મેટનું ખોખું લઈને રખડે રે અલ્પેશભાઈ પહેરવાનું જ નહીં હવે. તો મિત્રો હવે આપણે ચલાવવાનું બાઇક અને અલ્પેશભાઈ કિરણભાઈ બે જાય છેડે બરાબર. અલ્પેશભાઈ ખોખું લઈને રખડે પેડા જ લાવો. પેડા કરે જઈ પેડા ખરે જઈને આ બાઇક હાલ લીધું પેડા ખરે જઈને માગે આ હાલે શું કરવાના કહેજો. તો મિત્રો હવે જઈએ આપણે આગળ ઘરે મળીએ તમને ઘરે જઈને બરાબર ને કિરણભાઈ. જય માતાજી કહો. જય માતાજી. 2 hours later. જય માતાજી મિત્રો, તો આપણે હારે પહોંચી ગયા. આપણે કિરણભાઈ માતાજીએ ચડાવવા માટે શ્રીફળ ગોતે રહ્યા છે. હારું ગોતે રહ્યા બેન જડતું નહીં હારું આખા કોથળામાં. ને અલ્પેશભાઈ તો મીઠાઈ લઈ રહ્યા છે બધાને આપવા માટે. જોઈ લો અલ્પેશભાઈ મીઠાઈ લઈ રહ્યા છે. કિરણભાઈ આપણે શ્રીફળ ગોતે રહ્યા માતાજી ચડાવવા માટે. કિરણભાઈ શીખે જડતું લાગતું નહીં કોણ લાગે. અલ્પેશભાઈ બાર કોકનો ફોન આવે ખખડાવે અસલ છે અસલ. જય માતાજી મિત્રો, તો આપણે ઘરે આવી ગયા અને ઘરે આપણે માતાજીના મંદિરે કુળદેવીમાં ચાણમાં આપણે દીવો ધૂપ કરવા આવી ગયા છે. નવું બાઇક લાયાનું તો આ છે મિત્રો અમારે કુળદેવીનું મંદિર ચાવણમાંનું. ને પહેલાં કંપડી બાઇક પેલું રહ્યું અલ્પેશભાઈ પેલું રહ્યું બાઇક. મિત્રો આપણે બાઇક લઈને ઘરે આવી ગયા. આપણે આવતા પહેલું ઘરે ગયા નહીં, ડાયરેક્ટ માતાજીના મંદિરે આવ્યા ધૂપ દીવો કરવા માટે બરાબર. તો હવે આપણે બેન ને અલ્પેશભાઈની મમ્મીની બધા આવે એટલે આપણે મુહૂર્ત કરી નાખીએ બાઇકનું. તો જેથી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરતો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. જય માતાજી મિત્રો, તો આપણે ઘરે આપણે કુળદેવીએ દર્શન કરીને આપણે ધૂપ દીવો કરીને આવતા રહ્યા અને હવે આપણે આવ્યા છે અમારા સિગુતરમાં હે જો આપણે ધૂપ દીવો કરવા આવી ગયા. હા જો હલો કિરણભાઈ અલ્પેશભાઈ આ તો દેરીએ દીવા કરી રહ્યા છે. જેમ કે આ તો બાઇક લાવ્યા નથી કોઈ હરખનો પાલ લાગતો નહીં અલ્પેશભાઈને અને કિરણભાઈને. મારા બેટા હંગાત કરો નતા રહ્યા આવતા રહ્યા હું ની પહેલાં હોય. કિરણભાઈ શું કરે રહ્યા ફોનમાં? શું કરો કિરણભાઈ? ફોન કરો રા. અને આપણે અલ્પેશભાઈ અમારા સિગુદર માતા મંદિર છે તેઓ ધૂપ દીવા કરવા આવી ગયા છે બાઇક લાવ્યા એની ખુશીમાં બરાબર. તો અલ્પેશભાઈ આપણે ધૂપ દીવો કરી રહ્યા મિત્રો. આપણે અમારા સિગોતર માનું મંદિર ખેતરમાં. કેવું લાગે એમ કિરણભાઈ તમે બાઇક લાવ્યા? હપ્તા ભરવાના હે. હપ્તા તો આપણે શું કરવા, આપણે જિંદગીમાં હપ્તા ભરવા જ આવ્યા. શું કરવાનું? હા પણ આપણે માતાજીને આમ દયાથી આપણે સુખનો સૂરજ ઉગી ગયો બરાબર એટલે આપણે બાઇક લાવી દીધું છે બરાબર ને અલ્પેશભાઈ? તમારું શું કહેવું? શું કમ્પ્લીટ? કોમ બે આમ શબ્દ ચમ
ખુશી નહીં ખુશી તો હોય જ ને યાર. તો તો પછી આમ મોડા બોલો હમ મોદા છે યાર હાલ બી દીવો કરી દો હા. માતાજીને એવું એમ કરી દો યાર. બરાબર આજે આપણે તો મિત્રો આપણે જવાનું હોય હજુ અમારે હજુ એક બીજા માતાજી પણ જવાનું છે પણ જો બધા આપણે વિડીયો બનાવવા જાઉં તો આપણે વ્લોગ બહુ મોટો થઈ જાય બરાબર એટલા માટે આપણે વ્લોગની અહીંયા સમાપ્તિ કરીશું અને અલ્પેશભાઈને અને કિરણભાઈને કોંગ્રેચ્યુલેશન અને હવે આપણે મળશું તમને નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરતો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો જય માતાજી. જય માતાજી વાયરો બહુ પડે છે શું વાયરો બહુ પડે હા અલ્પેશભાઈ કે બરાબર તો મળીએ તમને આગળ નવા વિડીયો